ભાજપ નેતાની જ સરકારને ચીમકી, ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ન કરાઈ તો છેડીશ આંદોલન। વાત છે સાબરકાંઠાની। સાબરકાંઠાના પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ખનીજ ચોરી કરી અને દોડતા ડમ્પરો સામે બગડ્યા। દીપસિંહે ચીમકી ઉચ્ચારી કે યોગ્ય કાર્યવાહી ન કરાય તો આંદોલન કરાશે। એટલું જ નહીં, સ્થિતિ વણસે તો સરકાર જવાબદાર રહેશે। તો સાબરકાંઠામાં જે રીતે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેમની સામે કાર્યવાહી કરવા ભાજપ નેતાએ સરકારને ચીમકી આપી। ફરીથી હમણાં એક્સિડન્ટ 3 દિવસ પહેલો થયું, 2 દિવસ પહેલો થયું, ત્યારે નિર્દોષ 2 લોકો મરી ગયા। એક કૂવામાં પડી ગયો ડ્રાઈવર, એક ભાઈ હજી દવાખાનામાં છે, ગંભીર છે। આ થયું હોય ત્યારે દુઃખ થયું। કામને કહેશે કોના માફિયાઓ? આટલી બધી ગાડીઓ જ હોય, એમાં ન તો ગાડીના નંબર હોય, પ્લેટ નંબર ના હોય, ઉપર ઓવરલોડ ભરી હોય, ક્યાંક તો આખી જેમ ટ્રકમાં પાણી નેતરતું હોય, કાપી જેમ ખેતર પાણી વાળી એટલું નેતરતું હોય। એવા વિડીયો પણ મેં મોકલેલા જ મારે ખાન કેન્દ્ર પાસે। એવું નથી કે આજે કહું છું, તો પણ કોઈ પગલો ભરી શકતા નથી। પોલીસ પણ જોઈ શકે છે, રેવન્યુ વાળા પણ જોઈ શકે છે, અને આ સરકારના નિયમો મુજબ રેવન્યુની પણ ફરજ છે, પોલીસની પણ ફરજ છે, અને ખાન ખનીજની પણ ફરજ છે। એ લોકો કોઈએ પગલો લેતા નથી, તો મિલીભગત જેવું હોય છે।